नमस्कार विद्यार्थी भाई बहन। आज આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાનની અંદર બીજા સત્રમાં જે પ્રકરણો બાકી છે, જે આપણા સિલેબસમાં આપણે શીખવાના છે, એમાં પાઠ 7 મૂલ્ય મીમાંસા છે અને એમાંથી આપણે શરૂઆત કરવાની છે। હવે આપણો મુખ્ય વિષયનો જે મુદ્દો છે એ વિચારણા છે અને વિચારણા દ્વારા સત્યનું શોધન એટલે કે સત્યની પ્રાપ્તિ, સત્ય સુધી પહોંચવું, હકીકત, યથાર્થતા કે વાસ્તવિકતા શું છે તેનું જ્ઞાન થવું આ આપણો મુખ્ય વિષય છે। કોઈ પણ ઘટના, પ્રસંગ, બાબત, બનાવ, ઉત્સવ, દરેકે દરેક ક્ષેત્રની અંદર જે વાસ્તવિકતા છે, હકીકત છે, એનું જ્ઞાન થવું આનું નામ સત્ય। ઘણી વખત આપણા મનની અંદર કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે, એ સમસ્યા જ્યાં સુધી હલ ન થાય, એ પ્રશ્નનો જ્યાં સુધી આપણને જવાબ ન મળે ત્યાં સુધી આપણું મન એ સતત વિચાર્યા કરે છે। એ વિચારણા કરતા કરતા કેટલા બધા પ્રશ્નોનું નિરાકરણ કરવું પડે અને પછી આપણે વાસ્તવિકતા સુધી પહોંચી જઈએ છીએ, હકીકત લગી પહોંચી જઈએ છીએ કે સત્ય શું છે। એટલે સત્ય જ્ઞાનની પ્રાપ્તિ એ આપણો મુખ્ય વિષય છે કે સત્ય સુધી પહોંચવું। હવે આપણા વિષયમાં પ્રકરણ 1 થી 5 એ જે નિયમોવાળા દલીલ, વિધાન અને એના દ્વારા સત્યતા કોષ્ટક અને એના દ્વારા એ વિધાનની સત્યતા મૂળની ચકાસણી કરવી, એમાં આપણે 5 કારક દ્વારા એ દલીલ, વિધાન અને એનું સત્યતા મૂલ્ય ચકાસતા, એ પણ એક સત્ય જ્ઞાનની પ્રાપ્તિ, હકીકત સુધી સત્ય છે કે અસત્ય એ જાણવાની એક રીત છે, પદ્ધતિ છે। પછીના આપણા જે પ્રકરણો છે 6 થી 10 એ આપણા પરંપરાગત ભારતીય તત્વજ્ઞાનના મુદ્દાઓ લઈને આપણે સામે આવે છે। એટલે હવે આપણે તત્વજ્ઞાનની અંદર પ્રકરણ 7 માં મૂલ્ય મીમાંસા આ પ્રકરણ ઉપર એના મુદ્દાઓ ઉપર શીખવાનું છે અને એકદમ સરળ છે, કેમ કે આપણા ભારતીય પરંપરાગત જે તર્કશાસ્ત્ર છે એની અંદર 1 થી 5 પાઠ જે શીખ્યા એ અર્વાચીન તર્કશાસ્ત્રના મતલબ આધુનિક યુગની અંદર જે દલીલો થાય છે અને એના દ્વારા સત્ય સુધી પહોંચવામાં આવે છે, હકીકત લગી પહોંચવામાં આવે છે, એની વાત। જ્યારે હવેના જે પ્રકરણો છે એ આપણા પરંપરાગત ભારતીય તત્વજ્ઞાનના પ્રકરણો છે, એટલે આપણે સીધી રીતે એને સરળ રીતે આપણે સમજીશું। પેલા કારકો હતા, એના નિયમો હતા, શરતી, દ્વિશરતી, સમુચય, નિષેધ અને વિકલ્પ, એના દ્વારા આપણે સત્યતા કોષ્ટક અને એના દ્વારા આપણે એનું સત્યતા મૂલ્ય ચકાસતા કે આ બાબત એ સાચી છે કે ખોટી છે, આ વાક્ય, આ વિધાન એ સત્ય છે કે અસત્ય છે, આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત, મતલબ કે રીત એ યોગ્ય છે કે અયોગ્ય છે। જ્યારે આની અંદર એવા કોઈ જ નિયમ નથી, આપણે એવા કોઈ નિયમ પાકા કરવા પડતા નથી, આમાં એવા કોઈ કોષ્ટક નથી, પણ એકદમ સરળ રીતે, એકદમ સાદી રીતે આપણને સમજાઈ જાય એ જ ભાષામાં આ પ્રકરણની અંદર મુદ્દા મૂકેલા છે કે કઈ રીતે વ્યક્તિ, ઈશ્વરે આપણને અનમોલ જીવન આપેલો છે, મનુષ્યનો અવતાર આપેલો છે, શા માટે આવ્યા પછી આપણે કેવું જીવન જીવવું જોઈએ, આના પર સીધે સીધું આપણું તત્વજ્ઞાન ઉતરી જાય છે કે ઈશ્વરે આપણે આ મનુષ્ય અવતાર આપ્યો છે તો એ આયુષ્ય દરમિયાન આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા એના પરિણામ સ્વરૂપ આપણને સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે। આ બધા જ મુદ્દાઓને એ આવરી લેવામાં આવ્યા છે। એટલે પ્રકરણ 7 એમાં છે મૂલ્ય મીમાંસા। આમ તો આપણે એવું કહી શકીએ કે ભારતીય પરંપરાગત તર્કશાસ્ત્ર, ભારતીય પરંપરાગત તત્વજ્ઞાન એની અંદર મૂકેલું છે અથવા તો તર્કશાસ્ત્ર। હવે
તર્કશાસ્ત્રની અંદર આપણી વિચારણા मतलब के मनन अर्थात चिंतन અને એમાંથી સ્વચિંતન આપણા મુદ્દાઓ છે। વ્યક્તિએ પોતાની સમસ્યા હલ કરવા માટે વિચાર કરવો પડે છે, એને કહેવાય સ્વચિંતન। આપણે જ આપણા પ્રશ્નોને હલ કરવા માટે આપણે કેમ કે દરેક વ્યક્તિની સમસ્યાઓ જુદી જુદી હોય છે, દરેક વ્યક્તિના પ્રશ્નો એ જુદા જુદા હોય છે, એટલે એ જુદી જુદી સમસ્યાઓને કઈ રીતથી એનું નિરાકરણ કરવું એ વિચારવું પડે અને એટલા માટે એને સ્વચિંતનશીલતા કહેવામાં આવે છે। હવે એ ચિંતન કરતા કરતા એ મનન કરતા કરતા વ્યક્તિ જ્યારે એના પ્રશ્નોનું નિરાકરણ કરે, એની સમસ્યાઓનો હલ કરે, ત્યારે ધીમે ધીમે કરતા કરતા એ સત્ય સુધી પહોંચી જાય છે, વાસ્તવિકતા સુધી પહોંચે, બધા જ પ્રશ્નો એના હલ થઈ જાય છે। આમ તો મૂલ્ય આપણે સાદી ભાષામાં કહીએ ને છોકરાઓ, તો મૂલ્ય એટલે આપણે કિંમત એવો અર્થ સમજીએ છીએ કે મૂલ્ય એટલે કિંમત, વાસ્તવિક। તો હકીકતે તો આ એ શબ્દનો અર્થ કંઈક આપણા જીવનની કિંમત બતાવે છે, જીવનનું મૂલ્ય બતાવે છે, એની મીમાંસાઓ બતાવે છે। જો મૂલ્ય મીમાંસા માટે પ્રયત્નો અંગ્રેજી શબ્દ એક્ઝિયોલોજી, અંગ્રેજી શબ્દ એનો છે એક્ઝિયોલોજી। અંગ્રેજી શબ્દ એક્ઝિયોલોજી કોના માટે? તો કે મૂલ્ય મીમાંસા માટે અંગ્રેજી શબ્દો વપરાય છે। એક્ઝિયોલોજી મૂળ ગ્રીક શબ્દ એક્ઝિઓસ પરથી ઉતરી આવ્યો છે। એક્ઝિઓસનો અર્થ અર્ધવી અર્થાત ઉચિત, ઉપયોગી કે મૂલ્યવાન એવો થાય છે। એનો અર્થ એવો થાય કે ઉચિત અથવા તો યોગ્ય અથવા તો મૂલ્યવાન, કિંમતી આવો થાય છે। ગ્રીક ભાષાની અંદર આ શબ્દ મૂળ એક્ઝિઓસ એના પરથી ઉતરી આવ્યો છે। એક્ઝિઓસ આ શબ્દ કઈ ભાષામાં છે? તો કે ગ્રીક ભાષાની અંદર એક્ઝિઓસ શબ્દ મૂકેલો છે। એના ઉપરથી અંગ્રેજી શબ્દ એક્ઝિયોલોજી, એ આપણે જ્યારે ફિલોસોફી કહીએ છીએ, તત્વજ્ઞાન કહીએ છીએ, તત્વશાસ્ત્ર કહીએ છીએ, એ મૂળ તો એક્ઝિયોસ ગ્રીક ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે, એમાંથી લેવામાં આવ્યો છે। અને એક્ઝિયોસ નો અર્થ આપણી ભાષામાં ઉચિત અથવા તો યોગ્ય અથવા તો મૂલ્યવાન અથવા તો કિંમતી એવો થાય છે। એક્ઝિયોસ નો અર્થ વર્ધી એટલે કે અર્થાત ઉચિત, ઉપયોગી કે મૂલ્યવાન એવો થાય છે। ત્યાંથી એક્ઝિયોસ અર્થાત મૂલ્યવાન અને લોજી અર્થાત શાસ્ત્ર, આ બંને મળીને એક્ઝિયોલોજી શબ્દ મૂલ્ય શાસ્ત્ર કે મૂલ્ય મીમાંસા તરીકે અસ્તિત્વમાં આવ્યો છે। અને એના દ્વારા આપણી ભાષામાં મૂલ્ય શાસ્ત્ર અથવા તો મૂલ્ય મીમાંસા આ શબ્દ એ ઉતર્યો। આ એની શાબ્દિક પરિભાષા છે। એ શબ્દનો અર્થ છે કે ભાઈ મૂલ્ય મીમાંસાનો શાબ્દિક અર્થ છે। શાબ્દિક અર્થ તો માત્ર આપણા માટે સમજવા માટે છે, પણ જીવનમાં ઉતારવા માટે તો એ પાઠની અંદર આપેલા જે મુદ્દાઓ છે એ જ આ તેનો શાબ્દિક અર્થ છે। હવે મૂલ્ય મીમાંસામાં માનવીય મૂલ્યો અંગે વિચાર કરવામાં આવે છે। માનવીય મૂલ્યોને બે વર્ગમાં વહેંચી શકાય, આચરણલક્ષી મૂલ્યો અને સૌંદર્યલક્ષી મૂલ્યો। હવે મૂળ મુદ્દો આપણે સમજવાનો છે બાળકો કે મૂલ્ય મીમાંસા એ બે વિભાગમાં વહેંચાયેલું છે। મૂલ્ય મીમાંસા એટલે કે ગ્રીક ભાષામાં એક્ઝિયોસ, એનામાંથી અંગ્રેજી ભાષામાં એક્ઝિયોલોજી એટલે શાસ્ત્ર, આપણે જે લોજિક કહીએ, તર્કશાસ્ત્ર કહીએ,
ફિલોસોફી કહીએ એ મૂળે તો લોજિક શબ્દ છે એ લોજિક પણ શેમાંથી ઉતરી આવ્યો છે તો કે એક્ઝિયોલોજીમાં લોજિક અને એ માંથી આપણે કિંમતી ઉચિત યોગ્ય કે મૂલ્યવાન એના ઉપરથી મૂલ્ય મીમાંસા એવો શબ્દ ઉતર્યો એટલે મૂલ્ય મીમાંસા એ બે વિભાગ એના મુખ્ય છે બે વિભાગમાં વહેંચાયેલું છે જો આથી બરાબર યાદ રાખજો મૂલ્ય મીમાંસા પ્રકરણ 7 ની અંદર 7મા પાઠમાં આ આપણો મુખ્ય મુદ્દો છે આ એની શાબ્દિક પરિભાષા થાય ક્યારેક બોર્ડની પરીક્ષામાં છોકરા 12મા ધોરણમાં વૈકલ્પિક પ્રશ્નો હોય અથવા તો એક વાક્યની અંદર જવાબ આપતા જે પ્રશ્નો છે બી વિભાગ A માં વૈકલ્પિક પ્રશ્નો હશે વિભાગ B માં કયા પ્રશ્નો છે તો કે એક વિધાનની અંદર જવાબ આપો ટૂંકમાં જવાબ આપો એનો 1 માર્ક હશે વિકલ્પના વાળા વિધાનોનો પણ 1 માર્ક અને ટૂંકમાં જવાબ આપો એનો પણ 1 માર્ક આ બે વિભાગ A અને વિભાગ B બે એક માર્કના પ્રશ્નો હશે 1 માર્ક પર એક પ્રશ્નનો 1 માર્ક એટલે એમાં ઘણી વખત આવો એક્ઝિયોલોજી એક્ઝિઓસ લોજિક તર્કશાસ્ત્ર મૂલ્ય મીમાંસા ઉચિત યોગ્ય આ બધા શબ્દો પૂછી લે છે 1 માર્કની એટલે વિભાગ A અને વિભાગ B ની અંદર જે પ્રશ્ન પૂછાય છે એમાં આપણે આ યાદ રાખવા જેથી કરીને આપણે એ માર્ક ગુમાવવા ન પડે આપણે સરળતાથી એના જવાબ લખી શકીએ હવે પછી મૂલ્ય મીમાંસાના બે વિભાગનું મૂલ્ય મીમાંસા વહેંચાયેલું છે એના ખાલી જો પ્રકાર પૂછાય પરીક્ષા તો ખાલી નામ જ લખવાના છે ક્લિયર વાત એના વિશે તો વિસ્તૃત પૂછાય તો એ તો મુદ્દાસર પ્રશ્નમાં હશે અથવા તો સવિસ્તર ઉત્તર લખો એની અંદર 5 માર્કના પ્રશ્નો પૂછાય છે એ વિભાગ એમાં પૂછાશે પણ માત્ર જો નામ જ પૂછાય કે ભાઈ મૂલ્ય મીમાંસા ના બે પ્રકાર ક્યાં તો એક આચરણલક્ષી અને બીજું સૌંદર્યલક્ષી આ બે વિભાગની અંદર એક વહેંચાયેલું છે મૂલ્ય મીમાંસા એમાં પહેલું કયું છે તો કે આચરણલક્ષી મૂલ્ય મીમાંસા અને બીજો વિભાગ કયો છે તો કે સૌંદર્યલક્ષી મૂલ્ય મીમાંસા આ મૂલ્ય મીમાંસાના મુખ્ય બે પ્રકાર હવે સીધું આપણે ઉતરવાનું છે આચરણ ઉપર કેમ કે ઘણી બધી વાતો વિચાર જ્ઞાન સમજ આ બધું જ આપણી પાસે હોવા છતાં માત્ર એ ખાલી વાતો કરીએ અથવા તો સાંભળીએ અથવા તો સમજીએ અથવા તો વાંચીએ કે અથવા તો બોલીએ પણ જ્યાં સુધી આપણા જીવનમાં એનો અમલ કરતા નથી ત્યાં સુધી એ આચરણ ગણાતું નથી એટલે આ પ્રકરણ આ પાઠ એ આપણા જીવનના મૂલ્યને સમજાવે છે બરાબર એકદમ સમજવા જેવો આ પાઠ છે ને એ આપણા ખાલી ધોરણ 12 પૂરતી નહીં કે ભાઈ પ્રશ્નો લખી નાખ્યા જવાબ આવડી ગયા સારા માર્ક આવી ગયા સારી ટકા એટલે વાત પતી ગઈ એવું નથી આજીવન લાઈફ ટાઈમ આપણને ઉપયોગી થાય ને એવા મુદ્દાઓ છે આપણું જીવન પરિવર્તિત કરી શકે આપણું જીવન એ ત્યાં હેતુ માટે છે શા માટે આપણે જીવન જીવીએ છીએ અને આપણે જીવન જીવવાનો મુખ્ય ઉદ્દેશ કેવો હોવો જોઈએ આપણું જીવન કેવું હોવું જોઈએ એનો સરસ રસ્તો આપણને બતાવ્યો છે એટલે કે એવું કીધું કે જે કંઈ સારી બાબતો છે એને આપણે ગ્રહણ કરીએ છીએ બાળકો એક સીધી ને સરળ વાત છે કે સારું દરેકને ગમે છે માન લો કે કોઈ પિતા છે તો એના બાળક ઉપરની કેવી અપેક્ષાઓ રાખશે કે ભાઈ એનું બાળક અભ્યાસ કરે હોશિયાર બને અથવા તો સારું કમાય અથવા તો સારું જીવન જીવે સુખ સુવિધાઓમાં જીવે આનંદથી જીવે આવું દરેક માતા પિતા પોતાના બાળક પ્રતિ ઈચ્છતા હોય છે ત્યારે કોઈ માતા પિતા એવું હોય છે કે મારું બાળક બહુ દુઃખી થાય મારું બાળક એ હેરાન થાય મારું બાળક એ પરેશાન થાય એવું કોઈ ઈચ્છતું નથી શા માટે કેમ કે સારું બધા જ ને ગમે છે સારું બધા જ ને જોઈએ છે નબળું મતલબ આપણી ભાષામાં કહીએ તો સુખની પ્રાપ્તિ કરવી છે દુઃખનું નિરાકરણ કરવું છે આ એકદમ સરળ ભાષા બધાને સુખ જોઈએ છે આપણે કોઈને પણ આપણે દુઃખ ગમતું નથી ને આપણે દુઃખ જોઈતું પણ નથી આપણે સુખ જોઈએ છે તો સુખની પ્રાપ્તિ અને દુઃખનું નિરાકરણ કરવા માટે શું કરવું એનો રસ્તો આ પાઠ આપણને બતાવે છે કેટલી ઉમદા વાત છે બાળકો કેટલી ઉચ્ચ વિચારસરણી આની અંદર મૂકેલી છે કે દરેક વ્યક્તિ સુખ ઈચ્છે છે દુઃખ કોઈ ઈચ્છતું નથી તો આપણે ન ઈચ્છવા છતાંય દુઃખ તો આવે જ શા માટે આવે છે
કઈ રીતે આવે છે અને એને આવી ગયા પછી શું કરવું અને ન જ આવવા દેવું હોય તો પણ શું કરવું, આ બધા જ રસ્તાઓ એને બતાવ્યા છે. એટલે એકદમ સરળ ભાષામાં આપણને એ આચરણ ઉપર લઈ જાય છે. જો એને હું કીધું કે બે વિભાગ મીમાંસા, આચરણલક્ષી અને સૌંદર્યલક્ષી. આચરણલક્ષી એનો અર્થ એવો આપણે ભાષામાં કહીએ કે જે સારી સારી બાબતો છે, માની લો કે ભાઈ ઉદાહરણ તરીકે એક વાત આપણે સમજીએ કે ભાઈ આપણે બધા જને ખ્યાલ છે કે ક્યારેય ખોટું બોલવું નહીં. આપણે સમજીએ કે ભાઈ આપણે બધા જને ખબર છે ખોટું બોલાય નહીં. આપણે બધા જને ખબર છે, જાણીએ છીએ, બોલીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બધી વાત સાચી. છતાં પણ આ જગતની અંદર ઘણી બધી વખત ઘણા બધા વ્યક્તિઓ દ્વારા બહોળા પ્રમાણમાં ખોટું તો બોલાય જ છે. હકીકત છે, આ વાસ્તવિકતા છે, આપણે જાણીએ છીએ. બાકી ખબર તો છે કે ખોટું બોલવું નહીં, કેમ કે અધર્મ છે અથવા તો પાપ છે અથવા તો અનીતિ છે, આપણે બધા જાણીએ છીએ. છતાં પણ ખોટું તો બોલીએ છીએ. તો એના ઉપરથી આપણને એવું લાગે કે ભાઈ ખાલી બોલી જવાથી આપણા જીવનમાં એનો જ્યાં સુધી અમલ નહીં થાય ત્યાં સુધી એ આચરણ ગણાતું નથી. એટલે આપણને એવો બધો પ્રેરિત કરે છે કે જીવન ઉપર આપણે લઈ જાય છે કે ખરેખર આપણે ખાલી બોલવાથી નહીં, ખાલી બોલી અને આપણે આચરણ ન કરતા હોય ને બાળકો તો એને માત્ર માહિતી કહેવાય. જ્ઞાન આપણે જ્ઞાન તરફ લઈ જાય છે, સમજણ તરફ લઈ જાય છે કે જ્ઞાન એટલે શું. આપણે કહીએ કે ભાઈ એ તો જ્ઞાની માણસ છે અથવા તો એ જ્ઞાનથી એ પ્રજ્વલિત થયેલી વ્યક્તિઓ છે એટલે સારું જીવન જીવે છે. તો એ જ્ઞાન એટલે શું? તો કે જે વસ્તુ સારી સદગુણો છે, માની લો કે દયા, કરુણા, સાહસ, શૌર્ય, ક્ષમા, આ બધા જે સદગુણો છે, અભય, એ સદગુણો છે એ આપણે બધા છે ને ખબર છે. એ સદગુણોનું જો પાલન કરીએ, એનું આચરણ કરીએ તો અને તો જ એ જ્ઞાન ગણાશે. બાકી શું બની જશે તો માહિતી. માહિતી કોમ્પ્યુટર પાસે માહિતી છે, એની અંદર ખોલો તમે કોમ્પ્યુટર. હવે તો આ ઓનલાઈન થઈ ગઈ બધી નેટ દ્વારા કે દુનિયાની માહિતી આપણે જાણી શકીએ છીએ, પણ એ જ્ઞાન નથી, એ માહિતી છે. જ્ઞાન તો એને જ કહેવાય કે જેનું આપણે જીવનમાં આચરણ કરીએ છીએ, પાલન કરીએ છીએ. માની લો કે તમને એક બીજું ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે બધા જને ખબર છે કે ભાઈ માતા પિતાનું કેવું કરવું જોઈએ. આપણી ભાષામાં કઈ સરળ ભાષા કે આપણા માતા પિતા જે આપણને કહે ને એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. સીધી ને સરળ વાત છે. આપણે બોલીએ પણ છે, આપણે ખબર પણ છે, આ વાસ્તવિકતા પણ છે, પણ જ્યાં સુધી આપણે એનો અમલ કરતા નથી, આપણે કહેતા હોય, ઉપદેશ દેતા હોય, બોધ દેતા હોય, આપણે બીજાને સમજાવતા હોય કે આપણા માતા પિતા કેમ કરવું જોઈએ વાત સાથે, ખુદ આપણે એનો અમલ તો કરતા નથી. આપણે આપણા માતા પિતા કેમ તો આપણે કરતા નથી, તો એનો શું મતલબ છે? એનો કોઈ જ મતલબ રહેતો નથી. એને આચરણ બનાવતું નથી. તો તત્વજ્ઞાન એમ કહે છે, આપણે ફિલોસોફી લોજિક આપણને એ તરફ જ આપણું જો આપણું મન જ્યારે વિચાર કરે છે ત્યારે એ વિચાર ઉપર આપણે કરવાનું છે કે એનું આચરણ આપણે કરીએ છીએ કે કેમ. એટલા માટે આચરણલક્ષી મૂક્યું છે. જો પહેલો જેનો વિભાગ કયો છે તો કે આચરણલક્ષી મૂલ્ય, તો જ એ મૂલ્યવાન છે, તો જ કિંમતી છે. નહીતર તો માહિતી છે. માહિતીનો કોઈ મતલબ નથી જ્યાં સુધી આપણા આચરણ ના આવે ત્યાં સુધી. એટલા માટે બે વિભાગ, એક આચરણલક્ષી અને બીજું સૌંદર્યલક્ષી. આ આપણા મૂલ્યો છે. મૂલ્ય એટલે કિંમતી છે. આચરણલક્ષી મૂલ્યોના અભ્યાસ નીતિશાસ્ત્રમાં અને સૌંદર્યલક્ષી મૂલ્યોનો અભ્યાસ સૌંદર્યશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. હવે આ બંને જે મુદ્દાઓ છે, આચરણલક્ષી અને સૌંદર્યલક્ષી, એમાં પહેલો મુદ્દો જે છે એ આચરણલક્ષી મૂલ્યો. આપણા જીવનના જે મૂલ્યો છે, જીવનના મૂલ્યો બહુ જ ઉપયોગી છે આપણા જીવન. અને આ જો ન હોત આપણું જીવન જીવન એમ કહી છે. હા, કેમ કે આપણા જીવનની અંદર મનુષ્ય હોવાને કારણે કેટલાક ચોક્કસ પ્રકારના ગુણ હોવા જ જોઈએ. તો જ આપણે મનુષ્ય છીએ, તો જ આપણે માનવ છીએ. નહીતર તો માનવ હોવાનો કોઈ મતલબ નથી. કઈ રીતે જો છોકરા તમને એક બીજું ઉદાહરણ આપું કે લીંબુ ખાઈએ આપણે, લીંબુ તો એનો સ્વાદ કેવો હોય તો કે ખાટો લાગે. ખાટું લાગે તો જ લીંબુ એ ખાટું જ હોય. આ એનો ગુણધર્મ છે. લીંબુ જેવા આકારનું કોઈ પણ ફળ હોય અથવા તો કોઈ પણ ચીજ વસ્તુ હોય અને જો ખાટું ન લાગે, આપણે એનો સ્વાદ લઈએ અને ખાટું ન લાગે તો આપણે તરત જ કહીએ આ લીંબુ નથી.
બીજું કોઈ પણ ફળ હોઈ શકે, કોઈ પણ પદાર્થ હોઈ શકે, તો લીંબુ તો નથી જ. શા માટે? તો કે લીંબુનો મૂળ ગુણધર્મ તો ખટાશ છે, એટલે ખટાશ તો એની અંદર હોવી જ જોઈએ. એવી જ રીતે ખાંડ છે, સુગર છે, તો ખાંડ ખાય તો મીઠી જ હોવી જોઈએ. મીઠી હોય તો જ ખાંડ હોય. ખાંડના આકારની બીજી કોઈ ચીજ વસ્તુનો આપણે સ્વાદ લઈએ અને જો કે ગળી ન લાગે, મીઠી ન લાગે, તો આપણે એવું કહી શકીએ કે આ ખાંડ નથી, આ સુગર નથી. શા માટે? કેમ કે એની અંદર ગળ પણ હોવું જોઈએ, ગ્રાસ હોવું જોઈએ, મીઠાશ હોવી જોઈએ, તો નથી. એટલે એ મીઠી હોય તો અને તો જ ખાંડ છે, તો જ સુગર છે. નહીતર એના આકારની કોઈ પણ વસ્તુ, અન્ય કોઈ પદાર્થ હોઈ શકે, અન્ય કોઈ પણ વસ્તુ હોઈ શકે, પણ ખાંડ કે સુગર તો નથી જ. શા માટે? કેમ કે ગ્રાસ, ગળપણ, મીઠાશ એ ગુણધર્મ છે. એવી જ રીતે આપણે માણસ છીએ, તો માણસના ચોક્કસ ગુણધર્મો છે, એના ચોક્કસ ગુણ છે, ચોક્કસ એના સદગુણો છે. જો એ સદગુણો હોય તો જ આપણે માણસ છીએ. નહીતર માણસના શરીરની અંદર, માણસના આકારની અંદર કોઈ પણ સજીવ છે તો માણસ તો નથી જ. આ સીધી ભાષા, આપણી ભાષામાં આવું કહી હાલ મનુષ્ય અવતારથી ખાલી શરીરથી મનુષ્યનો અવતાર ધારણ કરી લેવાથી આપણે મનુષ્ય બની જઈએ એવું છે નહીં. એની અંદરના આપણા ચોક્કસ ગુણ હોવા જોઈએ, તો અને તો જ આપણે મનુષ્ય છે, તો જ આપણે ઘણી વખત ક્યારે કહીએ મનુષ્યતા, માનવતા. માનવતા એ શું છે? આપણા ગુણ છે, આપણા ગુણધર્મો છે. કેમ કે આપણે માણસ છીએ, એટલે માણસની અંદર માનવતાના ગુણો હોવા જોઈએ, તો જ આપણે માણસ છીએ. બાકી મનુષ્યના શરીરની અંદર કોઈ પણ બીજા જાનવર કે પશુ પક્ષી કે અન્ય કોઈ સજીવ છે તો માણસ તો નથી જ. કેમ કે આપણી અંદર માનવતા તો છે. એવું કહે છે કેટલી ઉમદા અને ઉચ્ચ કોટીની વાત લીધી છે. જો અને એટલા માટે કહે છે કે આચરણલક્ષી મૂલ્યો આપણા માનવના મૂલ્યો છે. આપણી અંદર સદાચાર હોવા જોઈએ, સદગુણો જ હોવા જોઈએ. કેમ કે આપણે મનુષ્ય છીએ અને એને જ માનવતા કહેવામાં આવે. માનવતા એટલે શું? તો કે આપણી અંદર રહેલા સારા ગુણ, અને સારા ગુણો હોય તો અને તો જ આપણે મનુષ્ય છીએ. નહીંતર મનુષ્યનો ખાલી શરીર આપણી પાસે છે, માનવતા ન હોય તો એ મનુષ્યમાંથી આપણે નીકળી જઈએ છીએ. એટલા માટે એનું મૂલ્ય મતલબ કે માનવતાના ગુણથી આપણું જીવન ભરેલું હોવું જોઈએ, ભરપૂર ભરેલું હોવું જોઈએ, તો અને તો જ આપણે માણસ છીએ. નહીંતર મનુષ્યના દેહથી માત્ર માણસ બની જવાતું નથી. આચરણલક્ષી મૂલ્યોમાં નીતિશાસ્ત્ર મૂલ્યો છે. જો આચરણલક્ષી જે મૂલ્ય છે, બે વિભાગ છે, બરાબર યાદ રાખજો. એક આચરણલક્ષી અને બીજું સૌંદર્યલક્ષી. તો આચરણલક્ષી જે મૂલ્ય છે એ સમજવા માટે, એ શીખવા માટે કઈ બાબતોનો એને આધાર લીધો છે? તો કે એમાં છે નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર ને બધું જ આવી જાય છે. આપણે કઈ નીતિ રાખવી જોઈએ, નીતિથી જીવન જીવવું જોઈએ. નીતિ એટલે શું? તો કે ધર્મ. ધર્મ એટલે શું? તો કે સત્ય. સત્ય કેવો, ધર્મ કેવો, નીતિ કેવો, આ બધું, ન્યાય કેવો, બધું જ આવી જાય. ન્યાયી જીવન જીવન આપોઆપ એ નીતિ જ છે. નીતિ જ ચૂકા એટલે ધર્મ ચૂકાઈ જ જાય છે, ન્યાય પણ ચૂકાઈ જાય છે. કેમ કે નીતિ ચૂકીને કોઈને કોઈ ઉપર આપણે અન્યાય કરતા જોઈએ છે. આ વાત નથી. નીતિ ચૂકી જાય એટલે કોઈને કોઈ રીતે આપણે અધર્મમાં આવી જ જાય છે. આ વાત પણ નિશ્ચિત જ છે. એટલે નીતિશાસ્ત્ર તરફ આપણને એ લઈ જાય છે કે આપણું જીવન એ નીતિમય હોવું જોઈએ. એટલે એને શીખવા માટે નીતિ એટલે શું એના ખૂબ સરસ વાત કરી છે આપણે આ પાઠની અંદર, પ્રકરણની અંદર. લાઈફ ટાઈમ જીવન જીવવાના મૂલ્યો એને શીખવા છે કે મનુષ્યની અંદર કેટલા ગુણ હોવા જોઈએ, કેવા ગુણ હોવા જોઈએ, તો અને તો જ આપણે માણસ છીએ. અને માણસ હોવાના આપણે અંદર આવા સદગુણો હોવા જ જોઈએ અને એ સદગુણોનું આચરણ આપણે કરવું જ જોઈએ. તો અને તો જ આપણે એ કેમાં આવીએ છીએ? આચરણલક્ષી મૂલ્યો અને નીતિશાસ્ત્રની અંદર અને માનવતાની અંદર અને મનુષ્ય છીએ. એ વાત એ સિદ્ધ કરે છે. જો મૂલ્ય એટલે શું? પહેલો પ્રશ્ન તો આ છે આપણા મગજમાં. કેમ કે આપણે શીખવાનું શું છે? તો કે મૂલ્ય વિભાગ છે. સારા મૂલ્યો, મૂલ્યમય આપણું જીવન. પહેલો પ્રશ્ન મૂલ્ય એટલે શું એની વાત કરીએ. જો મૂલ્યો અંગેની સભાનતા કે મૂલ્યવાન એ માનવ ચેતનાનું સારભૂત લક્ષણ છે. આધુનિક સમયમાં મૂલ્ય શબ્દ અર્થશાસ્ત્રના માર્ગ નીતિ શાસ્ત્રમાં આવેલો છે. મૂલ્યોનો એક અર્થ ઉપયોગી એવો પણ થાય છે. આગળ પણ આપણે વાત કરીએ કે મૂલ્ય એટલે આપણી ભાષામાં કહીએ તો કિંમત. અત્યારે આપણે કહીએ કોઈની કિંમત એટલે કે જે વસ્તુ આપણે જરૂરિયાત છે તે.
જરૂરિયાત કેવી છે તો કે આપણા માટે ઉપયોગી હોય તે, એટલે કે મૂલ્ય એટલે આપણા માટે ઉપયોગી જ હોવાનું, તો જ આપણે એનું મૂલ્ય આપીએ, નહીં તો આપણે મૂલ્ય કરવાના નથી. શા માટે? કેમ કે આપણે જોઈએ છે, ઉપયોગી છે, એની જરૂરિયાત છે, તો જ આપણે એની કિંમત સમજીએ, એટલે તો આપણે એની કિંમત છે. એટલે એ ઉપયોગી ચીજ વસ્તુ માટે લાગુ પડે છે. માનવીય ઈચ્છા કે જરૂરિયાત સંતોષવાની ક્ષમતાના અર્થમાં તે પ્રયોજાય છે. આથી સામાન્ય દ્રષ્ટિએ માનવીય જરૂરિયાતને સંતોષે તે કિંમતી કે મૂલ્યવાન એમ કહેવામાં આવે છે. હવે આના પરથી આપણે શીખવાનું છે કે માનવીય જરૂરિયાત સંતોષવા માટે જે કઈ ચીજ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણા માટે મૂલ્યવાન, એ આપણા માટે મૂલ્ય બની જાય છે, કિંમતી બનાવી જાય છે. કેમના માટે ઉપયોગી જે કાંઈ છે, માની લો કે આપણે ખાલી જીવનને અસ્તિત્વ ટકાવી રાખવા માટે, જીવતું રાખવા માટે 3 વસ્તુ જરૂરી છે. આપણે નાનપણથી શીખતા આવી, પ્રાથમિક શાળામાં પણ શીખી ગયા છો. કઈ? તો કે હવા, પાણી અને ખોરાક. હવા, પાણી અને ખોરાક, આ 3 વસ્તુ તો ખાલી આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે જરૂરી છે, અનિવાર્ય છે, ફરજિયાત છે. એટલે એ 3 વસ્તુ આપણા માટે કિંમતી છે અને એટલા માટે એ 3 વસ્તુ આપણા માટે મૂલ્યવાન છે એમ કેવું તો કહેવાય. કઈ કઈ? હવા, પાણી અને ખોરાક. શા માટે જરૂરી, મૂલ્યવાન છે? તો એના વગર આપણે જીવી શકવાના નથી, અનિવાર્ય જ છે. આપણે જોઈએ તો જ આપણે શ્વાસ જોઈએ, આપણે ઓક્સિજન જોઈએ, મતલબ કે હવા તો જોઈએ. પાણી વગર તો આપણે જીવી શકવાના નથી, એટલે પાણી પણ આપણા માટે મૂલ્યવાન છે, કિંમતી, ઉપયોગી. અને ખોરાક વગર પણ આપણે જીવી શકવાના નથી. એટલે હવા, પાણી અને ખોરાક આપણા માટે અનિવાર્ય છે, જરૂરી છે, તો એ આપણા માટે ઉપયોગી છે. અને આપણે જીવન જરૂરિયાત સંતોષવા માટે આ 3 વસ્તુ જોઈએ, એટલે 3 વસ્તુનો આપણા માટે શું થઈ ગયું તો કિંમતી, મૂલ્યવાન બની ગયા. એના વગર આપણે નથી રહી શકવાના. એટલે એ આપણા માટે માનવીય જરૂરિયાત છે, ફરજિયાત છે, જરૂરિયાત છે, એટલા માટે એ આપણા માટે કિંમતી છે, મૂલ્યવાન છે. જે વસ્તુ આપણા માટે જરૂરી છે, માનવીય જરૂરિયાતને સંતોષવા માટે ઉપયોગી છે, એ મૂલ્ય છે, એ આપણા જીવન જીવવા માટે ઉપયોગી છે. અંગ્રેજી ભાષાનો વેલ્યુ મૂળ લેટિન વેલેસ પરથી બનેલો છે. વેલેનો અર્થ વર્થ એવો થાય છે. તે યોગ્યતા અથવા સાર્થકતાનો અર્થ શું છે? આ સંદર્ભમાં મૂલ્ય શબ્દ ગુણાત્મક અગત્યને વ્યક્ત કરે છે, જેને આપણે વિચારો, ભાવનાઓ કે પ્રવૃત્તિઓ અને અનુભવો માટે પ્રયોજીએ છીએ. મૂલ્યો એ સારા, ખરાબ, ઈચ્છનીય, અઈચ્છનીય, સુંદર, પૂરું માટેના ગુણો છે. આમ મૂલ્ય એ માત્ર વિશેષણ નહીં, પરંતુ મૂલ્યાંકનના ધોરણો પણ છે. આ તો ખાલી શરૂઆત છે કે ભાઈ આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ બધી વસ્તુ આપણા માટે મૂલ્યવાન છે કે કિંમતી છે. હવે એ વસ્તુ તો માત્ર એવી છે કે જે સ્થૂળ વસ્તુ છે, પણ જ્યારે વૈચારિક આવે, આપણા મનના વિચારોની અંદર જ્યારે આ વસ્તુને આપણે લઈ જવામાં આવે, ત્યારે આપણા લાગણી, સ્નેહ, પ્રેમ, હસવું, રુદન એટલે કે રડવું, આ બધા જ જે ભાવ છે, માનવીય ભાવો છે, આ જે માનવીની જરૂરિયાતો છે, એવી રીતે પેલા માનવીય ભાવો છે, એની જ્યારે સંતોષવામાં આવે, એની જરૂરિયાત ઊભી થાય ત્યારે માની લો કે ક્યારેક આપણે બીમાર પડીએ છીએ, તો બીમારીના સમયે આપણે કોઈ વ્યક્તિની જરૂરિયાત તો પડે, કેમ કે આપણે આપણી રીતે સંપૂર્ણપણે સ્વસ્થ હોતા નથી, શારીરિક રીતે આપણે સ્વસ્થ હોતા નથી. ત્યારે આપણને કોઈ મદદ કરે, દાખલા તરીકે મદદ કરે તો આપણને સારું લાગશે. તો એ સારું લાગે છે, એક ભાવ છે. મદદ કરવી એ પણ એક ભાવાત્મક છે, વિચારસરણી છે. જો બીજાને મદદ કરવી જોઈએ, અને એટલા માટે કહીએ આપણે કે ભાઈ બીજાને મદદ કરવી જોઈએ, દુઃખી લોકોના દુઃખ દૂર કરવા માટે શક્યતા તમામ આપણે પ્રયાસ કરવો જોઈએ. આ બધી શું છે? એ આપણા ભાવનાત્મક જરૂરિયાત છે, આપણી માનવીય જરૂરિયાત છે. આ કેમ હવા, પાણી અને ખોરાક આપણી સ્થૂળ જરૂરિયાત છે, એ મૂલ્ય વૈચારિક જરૂરિયાત છે. એના વગર પણ આપણે જીવી શકવાનું નથી. માની લો કે આપણે ઘરની અંદર, પરિવારની અંદર, માતા પિતા, ભાઈ બહેનની અંદર રહેતા હોય, તો એની અંદર જે પ્રેમ ભાવ હોવો જોઈએ એ જેટલા અંશે વધારે હોય એટલા અંશે આપણને આનંદ આપશે. એની કમી થાય એટલા અંશે આપણે દુઃખ ઉત્પન્ન થશે. જો ત્યાંથી સુખ અને દુઃખની શરૂઆત થઈ જશે. આ બધી શું છે? તો આપણી જરૂરિયાતો સંતોષવા માટેના ઉપાયો છે, એ પણ મૂલ્ય છે, એ પણ કિંમતી છે, જરૂરી છે. નાનું બાળક
એ રડતું હોય તો એની માને જોઈએ એટલે તરત છાનું રહી જાય. શા માટે? આપણે ગમે એટલા રમકડા આપશું, આપણે એને રમાડશું, આપણે એને જમવાનું આપશું તો પણ એટલી સંતોષ એને નહીં થાય જેટલો સંતોષ એની માતાને કે એના મમ્મીને મળ્યા પછીને થશે. શા માટે? કેમ કે એ વાત્સલ્યની વાત છે, પ્રેમની વાત છે, સહાનુભૂતિ છે. એ સહાનુભૂતિ પણ એક સંતોષ આપે છે, માનવીય જરૂરિયાત છે. એટલે આપણને એ તરફ મૂલ્ય મીમાંસા લઈ જાય છે કે દરેક વ્યક્તિએ બીજી વ્યક્તિને મદદ કરવી જોઈએ, દરેક સજીવો પ્રત્યે દયા, કરુણા, ક્ષમા એવા ભાવ રાખવા જોઈએ જેથી કરીને એની જરૂરિયાત એ સંતોષી શકે. એટલે આ એના મૂળભૂત વિચારો છે અને આ માનવીય સંવેદનાઓ છે, માનવીય ભાવનાઓ છે, માનવીય અનુભવમાંથી આપણે આ બધી શીખેલી બાબતો છે અને એ માનવ જીવનના ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ મૂલ્યો છે. પણ ક્યારે શક્ય બનશે કે જ્યારે આપણે એનું આચરણ કરશું ત્યારે. આચરણ વગર તો એ શક્ય બનતું નથી. ખાલી બોલવાથી કંઈ એ જીવનની અંદર આચરણ આવતું નથી, પણ આપણા જીવનમાં એ ગુણો હોવા જોઈએ. આપણે એનું પાલન કરવું જોઈએ. પાલન કરવું મતલબ કે આચરણ કરવું જોઈએ, તો આપણે એમાંથી આ મૂલ્ય સમજી શકીએ, આ મૂલ્યનું પાલન એ આપણે કરી શકીએ છીએ. આ બધા જ એ મૂલ્યના જીવન ધોરણો છે. એટલે આપણા જીવનમાં આ મૂલ્ય એ ઘણું બધું ઉચ્ચ કક્ષાનું સ્થાન રાખે છે, મહત્વ ધરાવે છે. એટલે મૂલ્ય મીમાંસા એ આચરણલક્ષી છે. આચરણ એ જ મહત્વનું છે. એટલે આપણા જીવનના જે સદગુણો છે એને આચરણમાં લેવા જોઈએ. આપણી જરૂરિયાતને સંતોષવા માટે આપણા માટે એ ફરજિયાત બની જાય છે, અનિવાર્ય બની જાય છે. એમાંથી ઉત્કૃષ્ટ જીવન એ માણસ જીવે છે. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ છીએ. નવા સત્રની અંદર પાઠ 7 અને હોમવર્કની અંદર તમારે આ વિડીયો પૂરો થઈ જાય પછી PDF ફાઇલ અથવા તો ફોટા સ્વરૂપે આપેલા પ્રશ્નો હશે અથવા તો મુદ્દાઓ હશે, પેરેગ્રાફ હશે, એ તમારે હોમવર્કની જે નોટબુક છે એમાં લખી લેવાના છે. લખી લીધા પછી એનું અધ્યયન કરવાનું, વાંચવાનું, પાકા કરવાના, જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરી શકીએ અને જીવનની અંદર એનો અમલ પણ કરી શકીએ. એમાંથી જીવન ધોરણો પણ ઉચ્ચ કક્ષાએ આપણે લઈ જઈ શકીએ. આપણું જીવન પણ આપણે સુધાર તરફ લઈ જઈ શકીએ. એટલે કેવું જીવન હોવું જોઈએ એ પણ આપણે શીખવા મળે અને પરીક્ષાલક્ષી તૈયારી પણ કરી શકીએ. હોમવર્કમાં તમારે એ પ્રશ્નો લખવાના, મુદ્દાઓ લખવાના અને પાઠ્યપુસ્તક પણ તમારી પાસે છે તો એમાંથી આ પાઠ વાંચવાનો, જેમાંથી પણ આપણે ઘણી બધી માહિતીઓ શીખી શકીએ છીએ. આચરણલક્ષી જીવન એ શીખી શકીએ છીએ. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ છીએ.